ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ રિક્રુટમેન્ટ ભરતી વેકેન્સીઝ ઓફ 2025 ઇન ઓગસ્ટ મંથ. દોસ્તો, ગુજરાત પોલીસ વિભાગની અંદર જે ભરતી આવી છે તેના વિશે આજની વિડીયોમાં વિગતવાર વાત કરીશું. ઈચ્છા ધરાવતા ઉમેદવારો કે જે પોલીસ ખાતામાં પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર નોકરી કરવા માંગે છે તે ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોવે અને લાસ્ટમાં વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરે. તો આવી ગયા છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશનમાં સૌથી પહેલાં ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે એપ્લાય બટન આવશે. સૌથી પહેલું એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે દોસ્તો તમને લિસ્ટ ઓફ કરંટ એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે, જ્યાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ. તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે કે કયા ડિપાર્ટમેન્ટની અંદર તમારે એપ્લાય કરવાનું છે. સિલેક્ટ પર ક્લિક કરીશું તો તમને ડિફરન્ટ વેકેન્સીઓ જોવા મળશે, જ્યાં બીજા નંબરનું જીપીએસસી ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ગુજરાત પોલીસ ખાતું છે. અહીંયા ક્લિક કરતાની સાથે તમને એક વેકેન્સી જોવા મળશે. આ ભરતીની છેલ્લી તારીખ છે 5 ઓગસ્ટ. આ ઉપરાંત દોસ્તો જાહેરાત ક્રમાંક છે જીપીએસસી 2025-26-1, એટલે કે વર્ષ 2025-26 ની આ પહેલી વેકેન્સી છે. જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ગ 3 ની આ જે ભરતી છે તેની માટે ડિટેલ પર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે દોસ્તો જે પણ મહત્વપૂર્ણ અપડેટ છે તેની પીડીએફ જોવા મળશે. પીડીએફ પ્રમાણે તમે અરજી કરી શકો છો જો તમે લાયકાત ધરાવતા હોય, અનુભવ ધરાવતો હોય તો. એની માટે દોસ્તો આ જે પીડીએફ એકવાર ડાઉનલોડ થઈ જાય તેની બાબત આપણે વિગતવાર વાત કરીશું, એ પણ ડિટેલની અંદર. તો જે મિત્રો પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર નોકરી કરવા માંગે છે તે ખાસ કરીને અહીંયા અરજી કરે અને બીજા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડે. તો દોસ્તો આવી ગયા છે ઓફિશિયલ પીડીએફ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ પર. આ ભરતી અંતર્ગત વાત કરીએ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટેની જે ભરતી છે તે ફક્ત એક જ પોસ્ટ માટે છે. એજ લિમિટેશનની વાત કરીએ મિનિમમ 25 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે મેક્સિમમ 35 વર્ષ સુધીની એજના ઉમેદવારો અરજી કરી શકે છે. એક્સપિરિયન્સની વાત કરીએ તો અહીંયા 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે, એ પણ મિનિમમ. 5 ઓગસ્ટ 2025 રોજ તમારો એક્સપિરિયન્સ 2 વર્ષનો હોવો જોઈએ. ડિટેલ ઓફ રિઝર્વડ સીટ એકોર્ડિંગ ટુ ટાઈપ્સ ઓફ ડિસેબિલિટી આઉટ ઓફ ટોટલ સીટ. તો અહીંયા ડી એટલે કે ડીએફ, એચએચ એટલે હાર્ડ હિયરિંગ. તો અહીંયા રિઝર્વ રાખવામાં આવ્યું છે, તો અરજી કરી શકે છે પીએચ કેટેગરીના ઉમેદવારો. ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અવેલેબલ ઓન GSPCS વેબસાઇટ, એટલે કે gspch.gujarat.gov.in અથવા ojas.gujarat.gov.in. આ બંને ઉપર તમે અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન મેળવી શકો છો, જેમ તમે જોયું મેં ડાઉનલોડ કરી. 21 જુલાઈ 2025 બપોરના 1 વાગ્યાથી તમે આ અરજી કરી શકો છો અને 5 ઓગસ્ટ છેલ્લી તારીખ છે ઓજસની વેબસાઇટ પર. તો જરૂરથી અરજી કરશો દોસ્તો. હવે ડિટેલમાં ઇન્ફોર્મેશન મેળવીએ આપણે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ રિક્રુટમેન્ટ લાઈવ SRD અંતર્ગત આ અપડેટ જે આવી છે. પ્રથમ પ્રયત્ન મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3ની કાયમી જગ્યા પર ભરતી માટે અગત્યની વિગતવાર જાહેરાત આવી છે. સામાન્ય વહીવટ વિભાગની અહીંયા દોસ્તો જે અપડેટ છે એ પ્રમાણે મદદનીશ ઇજનેર સિવિલ સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખેલ કુલ 1 જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે આ જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે, તેમજ ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી પ્રક્રિયા નિગમની દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખેલ 1 જગ્યાને ધ્યાનમાં લઈને આ જગ્યા માટે લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો સરકારશ્રીની એટલે કે ojas.gujarat.gov.in વેબસાઇટ પર 21 જુલાઈથી લઈને બપોરના 1 વાગ્યાથી 5 ઓગસ્ટ દરમિયાન ઓનલાઈન જઈ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ જાહેરાતના પેજ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા માહિતી અને સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પરથી પૂરી કાળજીપૂર્વક વાંચી લે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી લેતા પોતાની પાસે રાખવાની છે, જ્યારે માંગવામાં આવે ત્યારે રજૂ પણ કરવાની રહેશે. હાલ કોઈપણ ઉમેદવારોએ કચેરીમાં ટપાલ કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાના રહેશે નહીં, તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. કુલ 1 સિવિલ ઇજનેર જગ્યા ભરવામાં આવનાર છે. આ જગ્યા સમગ્ર ગુજરાતમાં નિગમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે પ્રોજેક્ટ માટે રહેશે. એના પછી આગળ વાત કરીએ દોસ્તો, અહીંયા જે કેટેગરી છે વિવિધ કેટેગરીમાં કુલ ભરવાની થતી જગ્યાઓ, જે પૈકી મહિલાઓ માટે આરક્ષિત. તો અહીંયા દોસ્તો ચેક કરી શકો છો, અહીંયા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા છે, એ પણ કુલ ભરવાની થતી 1 જગ્યાઓ, જે પૈકી મહિલાઓ માટે આરક્ષિત એક પણ નથી. જે અન્ય કેટેગરી માટે જનરલ SC ST અહીંયા SCBC EWS માટે અહીંયા વેકેન્સી રહેશે નહીં. દિવ્યાંગ ઉમેદવારો માટે અહીંયા જે વેકેન્સી છે તે ફક્ત કેટેગરી B માટેની છે, એ તમારે ખાસ ધ્યાન દોરવા જેવી બાબત છે. દોસ્તો આગળ વાત કરીશું અહીંયા જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને સેલેરીની. જગ્યાનું નામ જેમ આપણે વાત કરી મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3. શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરી માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ BTech ઇન સિવિલની પદવી ઓછામાં ઓછા પ્રથમ વર્ગ મેળવેલો હોવો જોઈએ. અનુભવની એક્સપિરિયન્સની વાત કરીએ, સ્નાતકની પદવી મેળવ્યા પછી બાંધકામના પ્રોજેક્ટની સાઇટ પર કામ કરવાનો ઓછામાં ઓછો 2 વર્ષ અને તેથી વધુ અનુભવ હોય તેવા ઉમેદવાર જ અરજી કરી શકે છે. સંબંધિત ઉમેદવારને 5 ઓગસ્ટ 2025ના રોજ 2 વર્ષનો અનુભવ પૂર્ણ થયેલ હોવો જરૂરી છે.
પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલ ઉમેદવારોને આ જગ્યા ઉપર કરાર આધારિત નિમણૂક થઈ હતી. નાણાં વિભાગના અહીંયા જે ઠરાવ ક્રમાંક છે એ પ્રમાણે આ ઉપરાંત બીજો પણ ઠરાવ છે, 2 થી 3 અલગ અલગ ઠરાવ છે. એ પ્રમાણે 49,600 પ્રતિમાસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે. તેમજ આ ઠરાવથી થયેલ અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે. પસંદગી પામેલ ઉમરાકની નિમણૂક સત્તાધિકારી નાણાં વિભાગના અહીંયા જે ડિફરન્ટ ઠરાવ છે એ પ્રમાણે કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના ધારાધોરણો મુજબ જે તે જગ્યા માટે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમ અનુસાર નિમણૂક મળવાપાત્ર રહેશે. વયમર્યાદા 25 થી 35 વર્ષની રહેશે. ઉમેદવારો ખાસ ધ્યાન રાખવાનું છે. વયમર્યાદાના છૂટછાટની વાત કરીએ તો ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જે અનામત કેટેગરીના જાહેરાતમાં જગ્યા શૂન્ય દર્શાવેલ હોય તો તે અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ માટે બિન અનામત વર્ગના ધારાધોરણ લાગુ પડશે. નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષ અને મહિલા ઉમેદવારોને 15, જ્યારે અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને 15, જ્યારે મહિલાઓને 20 વર્ષ. મહત્તમ એજ લિમિટેશન અહીંયા 45 રહેશે. 45 થી વધારે એજના ઉમેદવારો અરજી નહીં કરી શકે. હવે દરેક કેટેગરી છે SC, ST, SC, BD, EWS તેવા ઉમેદવારો અહીંયા ઘણી બધી અપડેટ મૂકવામાં આવી છે. અહીંયા ડિટેલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. મારા હિસાબે જરૂરથી તમારે વાંચી લેવાની રહેશે. એ તમારે ખાસ ધ્યાન દોરવા જેવી બાબત છે અને બીજા સુધી આ માહિતી દોસ્તો જરૂરથી પહોંચાડજો. હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મદદની સિઝનરી કુલ એક જગ્યા માટે પરીક્ષા લેવામાં આવશે. તેમ અભ્યાસક્રમની માહિતી નીચે મુજબ છે. હવે દોસ્તો અભ્યાસક્રમની માહિતી જે છે એમાં વાત કરીએ સામાન્ય અભ્યાસ 50 પ્રશ્નો હશે ને ટોટલ 150 માર્ક્સ હશે. ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લેવાશે. જ્યારે સિવિલ ઇજનેરીને લગતું જે પૂછાશે કુલ પ્રશ્નો 100 હશે, 300 માર્ક રહેશે જે ઇંગ્લિશમાં રહેશે. એટલે કે 150 પ્રશ્નો રહેશે, 450 માર્ક્સની એક્ઝામ છે. અહીંયા સમય રહેશે 2 કલાક એટલે કે 120 મિનિટ. અહીંયા જે દોસ્તો જે એક્ઝામની જે પદ્ધતિ છે તેમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એનેક્ઝર 1 મુજબ રહેશે. સિવિલ ઇજનેરનો અભ્યાસક્રમ એનેક્ઝર 2 મુજબ રહેશે. સદર પરીક્ષામાં કુલ ગુણ દરેક પ્રશ્નોના કુલ 3 ગુણ લેખે કુલ 450 ગુણની પરીક્ષાનો સમયગાળો 2 કલાક રહેશે. સદર પરીક્ષા MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અને OMR ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન પદ્ધતિથી લેવામાં આવશે. જેમાં મૂલ્યાંકન નીચે પ્રમાણે છે. દરેક સાચા જવાબના 3 ગુણ મળશે. પ્રત્યેક ખોટા જવાબ દીઠ 1 ગુણ કાપવામાં આવશે. પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ 1 ગુણ કાપવામાં આવશે. એક કરતાં વધુ વિકલ્પ માટે 1 ગુણ કાપવામાં આવશે. દરેક પ્રશ્નોના જવાબમાં એક વિકલ્પ E હશે. નોન અટેમ્પ્ટેડ એ તમારે ક્લિક કરવાનું રહેશે. જો નહીં ક્લિક કરો કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. એટલે કે દોસ્તો ફરીથી વાંચીએ, ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો તે આ વિકલ્પ પસંદ કરી શકશે અને આ વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. આમ ઉમેદવાર મેળવેલ સાચા જવાબના કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ સિસ્ટમ પ્રમાણે માઇનસ થતા કુલ ગુણ બાદ કરીને મળતા ઉમેદવારને પ્રાપ્ત થયા ગુણ પણ માન્ય ઠરાશે. ના વાદાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે. ઉમેદવાર અરજીપત્રકમાં દર્શાવેલી વિગતો કોઈપણ તબક્કે ખોટી માલુમ પડે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તેમની ઉમેદવારી પણ રદ કરવામાં આવશે. એક કરતાં એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. નો મલ્ટિપલ એપ્લિકેશન એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. તો આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો. ફરીથી કહી દઉં, આ જે ભરતી આવી છે તેના ફોર્મ ojas.gujarat.gov.in પરથી જ કરી શકાશે. અન્ય માધ્યમથી કરેલ અરજીઓ લાગુ પડશે નહીં. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની જે ચકાસણી થશે દોસ્તો, અસલમાં તમે જ્યારે જાઓ તો ત્યારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેશે. પસંદગી યાદીની વાત કરીએ તો રાજ્ય સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર વર્તણમાં રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યુ પદ્ધતિ રદ કરેલ છે. જેથી શૈક્ષણિક પ્રમાણપત્રોની ચકાસણી બાદ લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના આધારે નિયમ અનુસાર કુલ 1 ઉમેદવારોની કેટેગરી પ્રમાણે પસંદગી યાદી તૈયાર કરી ખાલી જગ્યા પર નિમણૂકની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરાશે. તો ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન દોરવાનું છે. તો આજની વિડીયોમાં દોસ્તો આટલું જ રાખીએ છીએ. ફરી મળીશું એક નવી જાહેરાત સાથે. દોસ્તો પરીક્ષા ફીની ખાસ વાત કરવાની રહી ગઈ. દિવ્યાંગ ઉમેદવારોની ફી ભરવાની રહેતી નહીં. તો આ ગુડ ન્યૂઝ છે. આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી